नमो नमो वज्राय नमो लोये सब हे सुवंचनो सौवापणासनो मंगलाणंच सर्वेसे कुडुमं हरिं जय जगजीव जोड़ी ओणो जगगुरु जगानंद जगुणा हो जगबंध जय जगपिया जय सुयाणं भवो तीर्थयाराण मपच्छिमो जय जय गुरुलोगाणं जय ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो अज्ञानतिमिरान्धः ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे अचिन्त्यचिन्तामणि कल्पशाखिने विशुद्ध सद्ब्रह्म समाधिशालिने दयार्णवायार्थिदायिने सदा नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने समूह प्रार्थना हाथ जोड़ी आप लोग अमीमि सब जीवे सवे जीवा खमन्तु मे मित्तिमे सर्वभूतेषु विरमज्जनके शिवमस्तु सर्वजगत परहितनिरता बन्तु भूतगणा दोषाप्रयान्तु सर्वत्र सुखी भवतु जगतना સૌ જીવોનું કલ્યાણ થાવ સર્વત્ર સર્વ જીવો સુખી થાવ એ ભાવના સાથે 12 નવકાર ત્રિવર્ગામ વિફલમ પુંસો જન્મ પશોરીવ तत्र स्यादुत्तमो धर्मो संविनानायतः मानुष्यमार्यदेशश्च जाति सर्वाक्षपाटम् आयुश्च प्राप्यते तत्र कथञ्चित् कर्म नागम्
અનંત ઉપકારી શાસ્ત્રકાર ચારિત્ર સુંદર ગઢી મહારાજા આચારોપદેશ ગ્રંથમાં મનુષ્ય જન્મની દુર્લભતા સમજાવતા મનુષ્ય જન્મ શેના માટે મળે છે? માનવ ભવ તુમે પુણ્ય પામ્યા, કોઈ પૂર્વના પ્રબલ પુણ્યોદયથી માનવ ભવ પામ્યા છે. તો શું કરવાનું? તો કે વિના ત્રિવર્ગમ વિફલમ પુંસો જન્મ પશુ. પશુની જેમ માણસનો જન્મ વિફળ છે, નિષ્ફળ છે. સેના વિના નિષ્ફળ છે. પૈસા વિના, પરિવાર વિના અને પ્રતિષ્ઠા. આ ત્રણ માટે માણસ દોડે છે. માનવ જન્મમાં ત્રણ વસ્તુ મેળવવા જેવી છે. બરાબર ને હરેશભાઈ? એક પૈસો મેળવવાનો, પછી પરિવાર મેળવવાનો, અને પછી પદ અને પ્રતિષ્ઠાનો. પૈસો આવી ગયો એટલે નામ માટે, પૈસો નથી આવ્યો ત્યાં સુધી પૈસા. પછી પરિવાર જોઈએ. માતા પિતા તો જન્મથી મળી ગયા, ભાઈ બહેન હવે પુણ્ય ઘટ્યું એટલે ભાઈ બહેન નથી. હા, આ પુણ્ય ઘટવાની નિશાની છે. કલિકાલમાં પુણ્ય ક્યાં ઘટ્યું, કઈ રીતે ઘટ્યું? ભાઈ બહેન મળવા એ પણ પુણ્ય છે. નહીં મળવા એ પુણ્ય ઘટ્યું એની નિશાની છે. ભાઈ બહેન નથી મળ્યા, માતા પિતા મળ્યા છે, હવે પત્ની જોઈએ છે. પત્ની પણ સુલક્ષણ પત્ની, પતિવ્રતા પત્ની, એ પણ પુણ્ય હોય તો જ. સુરસુંદરીને જ્યારે પ્રશ્ન કર્યો તો મૈનાસુંદરીને સુરસુંદરી, ત્યારે સુરસુંદરીએ જે જવાબ આપ્યો એ જવાબ ખોટો નથી, સાચો છે. સુરસુંદરીએ જે જવાબ આપ્યો એ પાપાનું બંધી પુણ્યથી પણ મળે ને પુણ્યનું બંધી પુણ્યથી પણ મળે. જ્યારે મૈનાસુંદરીનો જે જવાબ હતો એ ચીજ પુણ્યાનું બંધી પુણ્ય હોય તો જ મળે. ફરક આટલો જ છે. ત્યારે સુરસુંદરીનો જવાબ આપણે જોઈ રહ્યા છીએ. ધન યૌવન સુવ્યઢપણો રોગ રહ્ય નિયદેહુ મણવલ્લહ મેલાવડુ પુણ્યમ લભ્ય એવું. પુણ્યથી મળે. શું મળે? ધન પુણ્યથી મળે. પૈસો પણ પુણ્ય હોય તો જ મળે. જે સુરસુંદરીની શ્રદ્ધા હતી એ શ્રદ્ધા પણ આપણી નથી. મૈનાસુંદરીની શ્રદ્ધા તો દૂરની વાત છે. પૈસો પુરુષાર્થથી મળે એમ માનીને આપણે દોડી રહ્યા છીએ. પુરુષાર્થ વિના પૈસો ન મળે એમ માનીને દોડી રહ્યા છીએ. પુરુષાર્થ વિના પણ પુણ્ય વિના ન મળે ને ના મળે. ગમે એટલો પુરુષાર્થ કરો, તમારી બુદ્ધિ હોય, તમારી આવડત હોય, તમારી હોશિયારી હોય, તમે રાત દિવસ મહેનત કરતા, એક માર્ક માટે રહી જાય છે ને. બસ એક માર્ક માટે કેમ રહી ગયો? પુણ્ય ઓછું. લખ્યું તો બધાએ સરખું, આનું પુણ્ય ઓછું પડ્યું. જગતમાં પુણ્યની લીલા છે, સંસારમાં પુણ્યની લીલા છે. એટલે તો કુંતા માતાએ દ્રૌપદીને આશીર્વાદ આપ્યા ત્યારે એવા આશીર્વાદ આપ્યા કે પુણ્યવંતમ પ્રસૂયેથા મા શુરમ મા ચ પંડિતમ.
શુરા ચ કૃત વિદ્યાશ્ચ રણે સિદંતી મે સુતા. શુરવીરને વિદ્યાવાન પુત્રને જન્મ નહીં આપતી, કેમ કે મારા દીકરા આ 5 પાંડવો કેવા શૂરવીર ને કેવા વિદ્યાવાન કે જ્યાં જંગલમાં જવું પડ્યું, યુદ્ધો કરવા પડ્યા, માટે તું પુણ્યવાનને જન્મ આપજો. જગતમાં જે ચીજ છે બધી ચીજ પુણ્યથી જ મળે છે. ધન પુણ્યથી મળે. હા, ધર્મ પણ પુણ્યથી જ મળે, જન્મ પણ પુણ્યથી મળે ને ધર્મ પણ પુણ્યથી મળે. મળ્યા પછી કરવાનો છે પુરુષાર્થ, મળે છે પુણ્યથી. હમણાં આગળ આવશે. બધી ચીજ મળે છે પુણ્યથી, પ્રાપ્તિ જે છે પુણ્યથી જ. ધન પુણ્યથી મળે, યુવાવસ્થા પુણ્યથી મળે. પુણ્ય ન હોય તો ધન ન મળે, પુણ્ય ન હોય તો યુવાવસ્થા સુધી પહોંચે નહીં. એની પહેલા આયુષ્ય પૂરું થઈ જાય. કેટલાનું તમારી નજર સામે હશે, તમારા ઘરમાં પણ હશે, તમારા પરિવારમાં પણ હશે. બાલ અવસ્થામાં યુવાવસ્થામાં પ્રવેશ કરે ત્યારે કુમારાવસ્થામાં આયુષ્ય પૂરું થઈ જાય. કેટલાક ઉંમરથી યુવાવસ્થા સુધી પહોંચે પણ શરીરમાં યુવાની ન હોય, રોગિષ્ઠ હોય, રોગથી ભરેલો હોય. યુવાવસ્થા એને આવે જ નહીં, નાની ઉંમરથી વૃદ્ધાવસ્થા જ હોય. બને ને આવું? જોજો કેટલા બધા આપણે કેટલું પુણ્ય ભેગું થયું ત્યારે આ બધું એક એક મળ્યું. હોશિયારી પુણ્યથી મળે. હોશિયારી આજના જમાનામાં તો કોને કહેવાય? જેને બીજાને છેતરતા આવડે તે હોશિયારી. પોતાની જાતને શેરવી લેતા, બચાવી લેતા આવડે તે હોશિયાર. કોણ હોશિયાર? જે બીજાને બચાવે તે હોશિયાર. જે પોતે ગુનેગાર ન હોય છતાં પોતે ગુનેગાર ઠેરવીને બીજાને બચાવી લે તે હોશિયાર. હોશિયારી આ છે. પોતે છટકી જવું એમાં હોશિયારી નથી. આપણે છટકી જવામાં હોશિયારી માનીએ છીએ, છેતરી દેવામાં હોશિયારી માનીએ છીએ, બીજાને છેતરવામાં હોશિયારી માનીએ છીએ. જેને છેતરતા આવડે તે હોશિયાર, જે છેતરાઈ જાય તે મૂર્ખ. હોશિયારીની વ્યાખ્યા કરી, જાણીને છેતરાય તે હોશિયાર. હે, હા, છેતરાવ છો કોઈ જગ્યાએ? એક ખાલી શ્રાવિકાને લાવવામાં છેતરાયા. એવું જ થાય ને. કાલે એક ભાઈ કંઈક કહેતા હતા મને, કે શું કીધું, મારા પત્ની એમ કહે છે કે મૂરખની કંઈક વાત હતી, ભૂલી ગયો છું. એટલે પેલો કે હું મૂરખ હતો ને તો તને લઈ આવ્યો. તું મૂરખને પરણી, પણ હું મૂરખ હતો તો તને લઈ આવ્યો. જાણીને છેતરાય, સમજી ન શકીને છેતરાય એ મૂરખ છે. પણ જાણે કે આ મને છેતરે છે અને છતાં છેતરાય તે હોશિયાર છે. આપણે હોશિયારીની વ્યાખ્યા પણ બદલી કાઢી. જ્યાં જ્યાં હોશિયારી ક્યાં વાપરવાની? બસ બીજાને છેતરવામાં, ક્યાંક અંદર ઘૂસી જવામાં. સારું કંઈક થયું તો એ પોતાના નામે ચઢાવી દેવું, એમાં હોશિયારી.
ખોટું થયું એમાં પોતે બચી જવું, બીજાના નામે ચડાવી દેવું, એમાં હોશિયારી. સારું થયું તો કે મેં કર્યું, અવપાશ્રય મેં બંધાવ્યો. પેલા કે આમાં આટલી આટલી ભૂલ છે. અરે એ તો પેલા કોન્ટ્રાક્ટરની ભૂલ છે, અરે એ તો આર્કિટેક્ટની ભૂલ છે. શું કરો એમાં મારો કઈ વાત નથી. સારું થયું તો કે મેં કર્યું. કઈ દશા છે? ઊંધી સમજ જ ઊંધી છે. તો પછી આગળ વધી શકીશું ક્યાંથી ધર્મના માર્ગે? ધર્મને સમજ્યા જ નથી, એ મોટી ખામી છે. આવી હોશિયારી પુણ્યથી મળે. ધન યૌવન સુવ્યઢપણું, રોગ રહિય દેહ, આરોગ્ય રોગ રહિત દેહ પુણ્યથી જ મળે. પાપનો ઉદય હોય તો રોગ થાય, અશુભ કર્મનો ઉદય હોય તો રોગ થાય. જો કે કેટલાક રોગ જાતે ઉભા કરીએ છીએ. એવા કર્મ કઈ કરતું નથી, આપણે જાતે જ ઉભા કરી રહ્યા છીએ. અને પછી કર્મ ઉપર દોષ. સ્વામી વાત્સલ્યમાં આવ્યા, મરચાના ભજીયા હતા ઘરે. તો પેલા ઘરવાળાનું ઉપર છે ને આમ પ્રેશર હોય, 2 ભજીયા ખાધા, નહીં ખાવાના વધારે. અહીંયા તો કોઈ પ્રેશર ન હોય, એટલે મરચાના ભજીયા ખાધા. ને ખાધા પછી જે થવાનું એ થયું. મસાની વેદનાઓ પડી, ભયંકર વેદનાઓ પડી. આખી રાત એવો દુખાવો થાય, એવી બળતરા થાય, ઊંઘી ન શકે. સવારે પૂછે કેમ વ્યાખ્યાનમાં ના આવે? સાહેબ તબિયત બગડી ગઈ. શું કરું? કર્મનો ઉદય છે, કરેલા કર્મ ભોગવવા પડે છે. ભોગવવા જ પડે. કરેલા કર્મ, એ કર્મ કર્યા એમાં તો ભોગવવા જ પડે. આજના કરેલા કર્મ આજે ભોગવે છે અને ગયા ભાવ ઉપર નાખે છે. કારણ કે પોતાની ભૂલ તો હોય જ નહીં. ટીસીની ભૂલ, આપણી ભૂલ થોડી હોય. એ ખબર નથી. ઘણી વાર અનુભવ થઈ ચૂક્યો હોય છતાં પણ માણસ અનુભવમાંથી શીખતો નથી. ને અનુભવમાંથી ન શીખે ને એ પશુ છે. માણસ એ છે, 1 વાર ભૂલ થાય, 2 વાર થાય, 3જી વાર અનુભવમાંથી શીખે, પછી ભૂલ ના કરે. પણ મોટા ભાગે માણસની દશા એ છે કે એકને એક ભૂલ વારંવાર કરે છે. રોજ નવી ભૂલ થતી હોય ને તો માફ ચલો. શેઠે એવો નિયમ કરેલો, એને ત્યાં નોકરી રાખે બધાને, બધાની ગમે તે ભૂલ થાય ને માફ કરે. રૂપિયાની ભૂલ થઈ કે લાખ રૂપિયાની ભૂલ થઈ તો પણ માફ કરે. પણ એકની એક ભૂલ જો કાલે બીજી વાર થઈ તો પાણી છું. રોજ નવી ભૂલ થાય તો બધી માફ. પણ માણસની દશા છે રોજ એકની એક ભૂલ કરે છે. આ સુધારવાનું છે, અને આ સુધારવું એ ધર્મ છે. આપણી ભૂલોને સુધારતા જવી આ ધર્મ છે. રોજ કરું હું પાપ અને રોજ કરું પસ્તાવો. રોજ એકનું એક પાપ કરું ને રોજ પ્રતિક્રમણ કરું, રોજ એનું એ પાપ કરું ને રોજ પ્રતિક્રમણ. ગળા ફોડવાના કાંકરી ને પછી મિચ્છામિ દુક્કડમ. ગળો ફોડે ને મિચ્છામિ દુક્કડમ, ગળો ફોડે ને મિચ્છામિ દુક્કડમ. પેલું શોકેસમાં પહેલા કપ રકાબી ગોઠવતા હતા, હવે તો બધું બદલાઈ ગયું. કાચના ગ્લાસ ગોઠવતા હતા. આમ ઉતારે એક કપ રકાબી ફાટ દઈને ફોડે, પછી ઘરવાળા આવે મિચ્છામિ દુક્કડમ, ભૂલ થઈ ગઈ. પેલો આમ ફરે ત્યાં બીજું ફોડે, એટલે આવે તો કે મિચ્છામિ દુક્કડમ, ભૂલ થઈ ગઈ. બરાબર ને? આ ચલાવી લો. ભગવાન પણ નથી ચલાવતા. આપણે રોજ ભૂલ કરીને રોજ મિચ્છામિ દુક્કડમ આપીએ. એકને એક ભૂલ કરીએ ને એ જ ભૂલનું વારંવાર મિચ્છામિ દુક્કડમ આપીએ.
એ ભૂલ સુધારીએ નહીં, એ ભૂલ સુધારવાનો પ્રયત્ન પણ ન હોય. આપણી ભૂલ આપણને દેખાય પણ નહીં. સૌથી પહેલી મોટી તકલીફ આ જ છે. આપણને આપણી ભૂલ દેખાતી જ નથી. આપણી ભૂલ બીજા ઉપર ઢોળી દઈએ છીએ. પતિની આદત કે રોજ સવારે 5 વાગે એને ચા જોઈએ, 5 વાગે જાગીને 5 વાગે ચા જોઈએ, અમુક પ્રકારની જોઈએ. દરેક ચામાં બાબતમાં આવું દરેકને હોય છે, દૂધમાં આવું નથી હોતું. કોઈને કડક જોઈએ, કોઈને મીઠી જોઈએ, કોઈને મોળી જોઈએ, કોઈને મસાલાવાળી જોઈએ, કોઈને ફુદીનાવાળી જોઈએ. સુરતી હોય તો ફુદીનો ને લીલી ચા ને આ બધું જોઈએ સુરતી. તો હવે શરૂઆતના સમયમાં તો પત્નીએ બનાવી દીધી ચા ટાઈમસર. પછી હવે સવારે 5 વાગે જાગવાનું એટલે એને તો તકલીફ પડે, એટલે થોડું વહેલું મોડું થાય. એટલે પેલા પતિ ખીજાય તો જુઓ એવું છે, આ તમને 5 વાગે જોઈએ છે, મને કોઈ વાર 5-10 મિનિટ આગું પાછું થઈ જાય. એમ કરો ને, હું બધું તૈયાર રાખીશ, તમે બનાવી દેજો. દૂધ તૈયાર હશે, ચા તૈયાર હશે, ખાંડ તૈયાર હશે, મસાલો જોઈએ છે, મસાલાની ડબ્બી હશે. જો તમારે 1 ચમચી ખાંડ નાખવાની, 2 ચમચી ચા નાખવાની, અને તમારે કડક જોઈએ છે એટલે થોડું ઉકળવા દેવાનું. પાણી નહીં નાખો તો ચાલશે. તમારે પીવા બનાવવાની હોય તો આખા દૂધની તમે પીજો. હું તો બનાવું તો પાણી નાખું છું. પોતાને ઓઠવું નથી તો આમ એવું સિફતથી આમ કે એટલે ક્યાંય પોતે વાંકમાં નથી આવ્યો. આને આજે માણસ હોશિયારી સમજે છે. હોશિયારી કેટલીક વાર કેવો દગો દે ખબર છે? બહુ હોશિયારી કરે એટલે દગો જ આપે. વધુ પડતી હોશિયારી નહીં કરવી. થોડી હજુ માપમાં હોય ને તો કુદરત પણ સાખી લે છે અને સામો માણસ પણ એને સ્વીકારી લે છે. પણ વધુ પડતી હોશિયારી કરવા જઈએ ને તો કુદરત જ આપણને એવો ફટકો મારે છે. અને પછી પણ જો હોશિયારી કરવાનું આપણે છોડી દઈએ ને તો હજુ આપણે માણસમાં છીએ, પણ પછી પણ હોશિયારી કરવાનું ન છોડીએ ને તો આપણે માણસમાં પણ નથી. સરખે સરખા યુવાનો હતા. દિવાળીનું વેકેશન હતું, વેકેશનમાં બહાર ફરવા જવાનું હતું. મુંબઈની વાત છે. અચાનક નક્કી કર્યું બધાએ ફરવા જવાનું. ટિકિટ તો મળે નહીં, તે વખતે તત્કાલ તો હતી નહીં, એટલે બધાએ નક્કી કર્યું જવું તો છે જ. એમાં એક હોશિયાર, કમલ જેવો હોશિયાર હોય ને કે ચાલો ને કે આપણે બધું થઈ જશે, કે વાંધો નહીં આવે, તમે ચાલો બધા, તમને બધાને બરાબર સૂતા સૂતા લઈ જઈશ. પેલો કે અહીંયા ઊભા રહેવાના ઠેકાણા નથી. આમ પકડીને બરાબર ઊભા રહેવું પડે ને હાથમાં બેગ હોય ને સાચવવું પડે. અરે તમે જુઓ તો ખરા હો મારી સાથે, બધા એક ડબ્બામાં ચડી જજો, એટલું કરજો. ગમે તેમ કરીને ધક્કા મારીને પણ ચડી જવાનું. ધક્કા મારીને ચડી જવું એમાં હોશિયારી. કેમ? જે ન ચડી શકે એ મૂરખ, જે ચડી શકે એ હોશિયાર. પૂજાની લાઈનમાં વચ્ચે ઘૂસી શકે એ હોશિયાર, ન ઘૂસી શકે એ મૂરખ. આ બધી આપણી દશા એટલી ભયંકર છે, કર્મ સત્તા કશું માફ નહીં કરે. અત્યારે મગજના જે બધા આવા બાળકો જન્મે છે ને, એનું કારણ આ છે, એણે ગયા જન્મોમાં પોતાની બુદ્ધિનો આવી રીતે દુરુપયોગ કર્યો હતો, એટલે આ જન્મમાં એને બુદ્ધિ ન મળે, મગજ ન મળે. જેનો દુરુપયોગ કરો એ ચીજ તમને બીજા જન્મમાં ન મળે. આ બુદ્ધિનો દુરુપયોગ છે. આ બધું સુધારવાની જરૂર છે. આ સુધારવા તરફ ધ્યાન જ નથી.
જ્ઞાન ભણીએ છીએ, પરમાત્માની ભક્તિ કરીએ છીએ, યથાશક્તિ ચારિત્ર પાળીએ છીએ, યથાશક્તિ તપ કરીએ છીએ, યથાશક્તિ દાન પણ આપીએ છીએ, શીલ પણ પાળીએ છીએ, પણ આ જાતને સુધારવાનું કામ, શાક સુધારીએ, ફળ સુધારીએ, પણ જાતને સુધારતા નથી. દુનિયાને સુધારવાનો ઠેકો લઈએ, પણ જાતને સુધારતા નથી. આ બહુ માત્ર ને માત્ર જાતને સુધારવા માટે જ મળ્યો છે. જેટલા અંશે સુધારી શક્યા એટલા અંશે આ બહુ સફળ છે. જાતને ન સુધારી શક્યા તો ગમે એટલી ક્રિયા કરી, ગમે એટલું દાન આપ્યું, ગમે તે કર્યું, આ બહુ નિષ્ફળ છે. ન તો આપણા ગુસ્સાને કાબુમાં રાખ્યો, ન તો આપણા અભિમાનને કંટ્રોલ કર્યું, ન તો માયા દંભ કપટ ખટપટ કરવાથી પાછા ફર્યા, ન તો લોભ ઉપર કાબુ રાખ્યો, ન તો આસક્તિ છોડી. જે કરવા જેવું છે તે કરતા નથી, જે છોડવા જેવું છે તે છોડતા નથી. જે સહેલું સહેલું, આ બધું સહેલું છે. આ બધું દર્શન, પૂજા કરવી, અષ્ટપ્રકારી પૂજા કરવી, રોજ સોનાની ચાંદીના વરખની આંગી કરવી, રોજ પક્ષાલ કરવાનું, આખું દેરાસર ઝાડુથી સાફ કરવું ને આખું દેરાસર ધોઈ નાખવું ને બધું સહેલું છે. આ જાતને ધોવી અઘરી છે. કપડાં ધોવામાં માસ્ટરી હોય છે, સર્ફની, એરિયલની, પણ જાતને ધોવામાં કેટલી માસ્ટરી. જાતને નહીં ધુઓ તો બધું નકામું છે. આપણી જાતને રોજે રોજ સાફ કરો, સ્વચ્છ કરો. રોજ થવું જોઈએ. ધો ધો ને કપડા મારા મેલા મેલા થાય. આ તો અંતરની વાત, બીજા કોઈને ના કહેવાય. રોજ ધોઈએ ને રોજ મેલું થાય, છતાં કપડા રોજ ધોઈએ છીએ, ઘર રોજ સાફ કરીએ છીએ. આત્માને કેટલી વાર ધોયો, આત્માને કેટલી વાર સાફ કર્યો, પોતાની જાતને કેટલી વાર ધોઈ સ્વચ્છ કરી. બધા મિત્રો ભેગા થઈને નક્કી કર્યું આ ડબ્બામાં બધાએ ચડવાનું. બોમ્બે સેન્ટ્રલ થી બેઠા કે બોમ્બે સેન્ટ્રલ થી જગા મળી જશે, પણ ત્યાં પણ ફૂલ. બધા એક ડબ્બામાં ઘૂસી તો ગયા, ગમે તેમ કરીને દાખલ થઈ ગયા. બોમ્બે સેન્ટ્રલ થી ગાડી ઉપડી. જેવી ગાડી ઉપડીને આગળ વધી, બાંદ્રાને દાદર વટાવ્યું અને પેલો હોશિયાર હતો ને કમલ, એ કમલે ધીરે રહીને શરૂ કર્યું, સાપ 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 સાપ. પેલા બધાને ઈશારો કર્યો, બધા ચાલુ થઈ જજો. એટલે 8-10 મિત્રો હતા, બધા સાપ સાપ સાપ, ભાગો 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 ભાગો. બધા ફટાફટ અંધેરી સ્ટેશને ગાડી ઉતરી, એટલે બધા ઉતરી ગયા. આખો ડબ્બો ખાલી ખા. એટલે કમલ કે હવે બધા નિરાતે એક એક સીટ પકડીને ઊંઘી જાવ કે. એ કોનું પુણ્ય છે હવે ખબર પડશે. ઊંઘી ગયા બધા, નિરાતે ઊંઘી ગયા. પેલી ભર ગીરદીમાં એવા બિસાઈ ગયા હતા ને, નિરાતે ઊંઘી ગયા. ઉપર પંખા ચાલે, ગાડી ચાલે, એટલે બારીમાંથી બારણામાંથી પણ હવા આવે ઠંડી ઠંડી, એટલે બધાને ઊંઘ આવી ગઈ. ઘસ કસાટ ઊંઘવા લાગ્યા. સવારે જાગ્યા, આંખો ચોડી, થયું વિરમગામ આવી ગયો છે.
આંખો ચોળી બધા ઊભા થયા. ઊભા થઈને આમ ડબ્બાની બહાર નીકળ્યા. ભાઈ કયું સ્ટેશન આવ્યું છે, કોણ છે, શું છે? એ ચાય લો, ચાય ગરમ. એ પાણી પાણી પાણી. હા બધા દાખલ થઈ ગયા. હજી આંખો ચોલતા જોયું કયું સ્ટેશન છે. અંધેરી. આ પાછું અંધેરી આવી ગયું. આ કેમ અંધેરી આવી ગયું? ઓ બાપરે. नीचे उतरा બધા फटाफट. हाँ क्या हुआ क्या हुआ क्या हुआ? अरे ये गाड़ी तो जा रही थी विरमगाम, अभी सुबह हो गई, अभी अंधेरे में पड़ी है. अरे आपको मालूम नहीं है ये डिब्बे में सांप निकला था, सबने फरियाद की तो डिब्बा कट कर दिया, गाड़ी चली गई. गाड़ी चाली गई, डब्बो ત્યાં ત્યાં પડ્યો રહ્યો. આ કોનું પુણ્ય? આ હોશિયારીનું પાપ ત્યાં ને ત્યાં નડ્યું. બહુ હોશિયારી કરીએ ને તો અને નિયમ છે જેવું તમે કરશો ને એવું 10 ગણું તમારી સામે આવશે. અને જ્યારે આવું વધુ પડતી હોશિયારી કરો ને તો તેને તે સમયે રિબાઉન્સ ગયા ભવનું કર્મ નથી, આ જ ભવનું કર્મ અહીંયા ને અહીંયા જ ભોગવવું પડે. ઉત્કૃષ્ટ પરિણામથી અંતર્મુહૂર્તમાં સાચ, ઉત્કૃષ્ટ પરિણામથી કરેલું પુણ્ય કે પાપ અંતર્મુહૂર્તમાં ફળ આપે. આ તકાચ અતિ ઉગ્ર પુણ્ય પાપાનામ ઇહૈવ ફલમસ્નુતે શાસ્ત્ર પાઠ છે. અતિ ઉગ્ર પુણ્ય ને પાપ અહીંયા ને અહીંયા ફળ આપે. હોશિયારી પુણ્યથી મળે પણ એનો ઉપયોગ પુણ્ય માટે થવો જોઈએ. જો ખોટું કરવામાં ઉપયોગ થાય હોશિયારી જતી રહે. ધન યૌવન સુવિય ઢપણું રોગ રહિય નિય દેહો, રોગ રહિત દેહ પુણ્યથી મળે. મન વલ્લભ મેલાવડું, મન ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ અને મન ઈચ્છિત વ્યક્તિની પ્રાપ્તિ પણ પુણ્યથી થાય. મનવલ્લભ વ્યક્તિ મળે, અવલ્લભ વ્યક્તિ ન મળે. પાછું ગમતી વ્યક્તિ મળે, ન ગમતી વ્યક્તિ ન મળે. આ બધું પુણ્ય જોઈએ, નહીતર તો ન ગમતા હોય એ જ કપાળે અથડાય. અમારે બહુ થાય. હા, પેલી બાજુમાં રાખવી પડે પેલી દવા, કઈ કહેવાય, ક્રોસિન. રોજ રોજ એવા માથાના દુખાવા આવે. એવું ચાલે, અટકે જ નહીં. આપણે સાંભળીએ છીએ, નથી સાંભળતા, જોઈએ છે, નથી જોતા, બાજુમાં કોણ બેઠું છે કાંઈ ના જોઈએ. એનું હાકે જ રાખે. બે વસ્તુ હોય, કાં તો પોતાના ગુણગાન હોય અને કાં તો પોતાના રોદણા રડતો હોય. આ બેમાંથી એક વસ્તુ હોય. આ કોઈની નિંદા તો ત્યાં જાહેરમાં તો કરી ન શકે ને અમારી પાસે કરે તો અમે ઉઠાડી દઈએ. કોઈ આડી અવડી વાત આવે તો વાત વાળી દઈએ. પણ આ બે વસ્તુમાં હવે રોકી ન શકે. પોતાના ગુણગાન ગાતો હોય તો હવે ગાવા દો, આપણે ધ્યાનમાં લાગી જવાનું. અને કાં તો પોતાના રોદણા રડતો હોય, આમ છે. અને આજે તો સંસારમાં રોદણા જ છે. એટલી ભયંકર સ્થિતિ છે. વારંવાર પરમાત્માનો ને ગુરુનો આભાર માનવાનું મન થાય. પ્રભુ આવા ભયંકર દાવાનળ જેવા સંસારમાંથી પ્રભુ બચાવી લીધા, ઉગારી લીધા. પ્રભુ ઉપકાર, ગુરુનો ઉપકાર. આમ જેમ જેમ સાંભળીએ છીએ, જેમ જોઈએ છીએ, આજના સંસારને સળગી રહ્યો છે. સમગ્ર સંસાર નીચેથી ઉપર સુધી સળગી રહ્યો છે. તમને બધાને અનુભવ હશે.
આજે પરિવારની દશા એટલી બધી બુરી છે, એટલી બધી ખરાબ છે. ક્યાંક માતા પિતાની તકલીફ, ક્યાંક સંતાનની, પુત્રની તકલીફ, પુત્રીની તકલીફ, ક્યાંક વહુની તકલીફ, ક્યાંક જમાઈની તકલીફ, ક્યાંક વેવાઈની તકલીફ, ક્યાંક ભાઈ બહેનની તકલીફ. કોઈને કોઈ એક પરિવારમાંથી એવું આગ જેવું છે, બિચારો રોજ પીડાય છે, ઊંઘ નથી આવતી. કાલે એક શ્રાવક આવેલા, એને કીધું, પરમ દિવસ આવી ગયા હતા, એટલે કાલે પરમ દિવસ રાત્રે અહીંયા સુતા. મને કે કેટલા વર્ષો પછી નિરાતે ઊંઘ આવી. રાત્રે 9 થી સવારે 5-6 સુધી, વર્ષો પછી. કેવી દશા છે સંસારની. બહારથી બધું સરસ દેખાય છે, અંદર બહુ ભયંકર દશા છે. વિષુકુંભમ પયો મુખા, અંદર ઝેર ભર્યું છે ને ઉપર દૂધ છે. સહેજ દૂધ આમ હલાવો ને એટલે અંદર હળાહળ ઝેર ભરેલું છે. તોય વૈરાગ્ય નથી થતું, એ આશ્ચર્ય છે. તોય જીવની હજુ રાગ દશા છૂટતી નથી, આશ્ચર્ય છે. ધક્કા મારે છે, ગાળો આપે છે, ખાવાનું નથી આપતા, વારા કરે છે, ઘર ઘર ભટકવાનું છે, પોતાના ઘરમાં પોતે રહી શકતા નથી, છતાં રાગ દશા છૂટતી નથી. રાગ દશા છૂટી જવી જોઈએ. વૈરાગ્યમેવા ભયા, વૈરાગ્ય છે એ જ અભય છે. જ્યાં રાગ છે ત્યાં ભય છે, વૈરાગ્ય છે ત્યાં અભય છે. રાગ છે ત્યાં ભય રહેવાનો જ છે. પુણ્યથી આપણી વાત છે, પૈસો, પરિવાર, પદ ને પ્રતિષ્ઠા, આ બધું પુણ્યથી મળે. પણ એમાં પૂરું કરવાનું નથી. જેમ જેમ તમે ભોગવો એટલે પુણ્ય ઘટતું જાય. કોઈ પણ ચીજ, પાણીનો ગ્લાસ ભરેલો છે, તમે પાણીનો ગ્લાસ જેમ પીતા જાઓ એમ પાણી ઓછું થતું જાય. નવું પુણ્ય કરતા નથી ને જૂનું પુણ્ય વાપરો છો એટલે પુણ્ય ઘટતું જ જવાનું છે. અને પછી પુણ્ય ખલાસ થઈ જાય ત્યારે રડવાનો વારો આવે છે. જીવા વિચારતો નથી, બેંકમાં વિચારે છે. બેંકમાં એફડીમાં પૈસા મૂકેલા છે, એમાંથી તમે લેતા જાઓ છો, નવા જમા કરતા નથી, તો શું થશે? ઘરની મૂડી તમે વાપરતા જાઓ છો, નવી કમાણી કરતા નથી, તો એ મૂડીનું શું થશે? વધશે ને મૂડી સચવાશે. એક દિવસ આવશે જ્યારે મૂડી સંપૂર્ણ ખાલી થઈ ગઈ હશે. આવક રાજા છે, આવક થવી જ જોઈએ. એમ પૂર્વના પુણ્યની મૂડી છે, પણ નવા પુણ્યની આવક કેટલી? પેલાના સમયમાં આખું જીવન એનું પુણ્ય ચાલતું હતું. અત્યારે એક ભવમાં 7 વાર ચડ ઉતર થાય. કારણ આ છે. પાપની વાત પછી કરું છું. પેલા પુણ્યની વાત, જે વાત કરતા હોઈએ એ બરાબર સમજી લો.
પહેલાના સમયમાં પુણ્ય વધારે હતું એમનું, અને પુણ્ય ખર્ચાતું હતું ઓછું, અને નવું પુણ્ય સતત બાંધતા હતા. 3 વસ્તુ. પુણ્ય વધારે હતું કારણ કે જૂના સમયમાં ઘણું બધું પુણ્ય બાંધીને આવ્યા છે. હવે અહીંયા પુણ્ય ખર્ચાય છે કેટલું? પોતાના બાપાનું, પોતાના દાદાનું ઘર છે, એ ઘર બદલવાનું નથી. એ ઘરમાં થોડું ઘણું રિપેરિંગ કરવાનું છે, કલર કામ કરવાનું છે, કોઈ ફર્નિચર વસાવવાનું નથી. ગાદલા ફાટી ગયા હોય, જીર્ણ થયા હોય તો એને થોડા રિપેર કરવાના છે. ઘરમાં કેટલું પુણ્ય ખર્ચાયું? હા, મારી વાત સાંભળજો. આ બધા અત્યારે નવા નવા ઘર ને મોટા મોટા ઘર ને એમ જે દોડી રહ્યા છો ને, એ તમારું પુણ્ય તમે ખર્ચી રહ્યા છો. પછી નવા ઘરમાં જઈને તમારી હાલત બગડે, ધંધો ઠપ થઈ જાય, તમારી તબિયત બગડે, એટલે પછી ઘરને દોષ આપો. સાહેબ, આ નવા ઘરમાં આવ્યા ને ત્યારથી કોઈને તબિયતના ઠેકાણા નથી. આખી વાસ્તુ બરાબર છે કે નહીં? આ ભગવાનની દિશા બરાબર છે? આ રસોડાની દિશા બરાબર છે? ભાઈ, ઘરનો વાંક નથી, તારો વાંક છે. તારું પુણ્ય એટલું જ હતું કે નવું ઘર લીધું, પેલા 1 BHK માં રહેતો તો ને 3 BHK ને 4 BHK લીધું, તારું પુણ્ય પૂરું થઈ ગયું, તે જ ખર્ચી નાખ્યું. પછી બૂમ પાડવાનો કોઈ અર્થ નથી. એ જ ઘર રહેતું હતું, એ જ ઘરમાં રહેતા હતા. કોઈ નવા વાસણ કુસણ નવું કંઈ પણ નહીં. બધા તાંબા પિત્તળના, એ સરસ મજાના આમ સોના જેવો ચળકાટ હોય. જે સોનાનો ચળકાટ ગયો કેટલું? 1 લાખ ને કેટલા થયા? 15-16. 16,000 ભાવ હતો ને 1,16,000 થઈ ગયા. એ જ વાસણો, એ જ ચૂલો, એ જ રસોડું, એ જ ઓસરી, એ જ કોઠાર. કપડાં પહેરતા હતા સફેદ ધોતિયું ને કફની. વધારે વસ્ત્રો જોઈતા નતા. બહાર જવાના 2 જોડ હોય, ઘરમાં પહેરવાના 2 જોડ હોય, બસ પૂરું થઈ ગયું. વધારે જરૂરત જ નથી. 2 ટોપી હોય, એકાદ ખેસ હોય, સામાયિકની જોડ હોય, પૂજાની જોડ હોય. એમાંય પુણ્ય ખર્ચાતું નતું. હવે તમે વિચારજો, તમારું પુણ્ય ક્યાં ખર્ચાઈ રહ્યું છે? કેટલી જોડ કપડાં? સામાન્ય માણસની પણ કેટલી જોડ કપડાં? મને યાદ છે, અમે દર દિવાળીએ 1 જોડ કપડાં નવા લેવાના હોય, બસ વર્ષમાં 1 વાર. 1 ચપ્પલની જોડ નવી લેવાની હોય, કપડાં નવા લેવાનો 1 જોડ, વર્ષે 1. આજે બહેનો નહીં પૂછવા, એ તો દર મહિને ચાલે શોપિંગ. પુણ્ય ખર્ચાય છે. જેટલા વધારે જોડ કપડાં રાખો, ચપ્પલ રાખો, ઘરેણાં રાખો, તમે ખુશ થાવ. પણ દુકાનમાંથી તમારા નામે ઘરેણું આવ્યું એટલે તમારું પુણ્ય ખર્ચાયું. આગળ ખાવા પીવામાં શું હતું? રોટલો ને શાક, રોટલો ને કઢી, રોટલો ને દૂધ, રોટલો ને છાશ. સાંજે પણ એ જ રોટલો અથવા તો ખીચડી. બસ ઇતિ અલમ. આનાથી વધારે કાંઈ જોઈતું નતું. આટલું મળે એટલે બહુ થઈ ગયું. આ ઓડકાર, એક રોટલો ખાઈને મજાનો ઓડકાર ખાતા હતા ને ખાટલા ઉપર લાંબા થઈને સૂઈ જતા. એમાંય પુણ્ય ખર્ચાતું નતું.
12 મહિને એકી વાર બહાર ખાવા જવાનું હતું નહીં. હોટલો જ નથી ને શું કર્યું? ચાની લારીઓ નથી, હોટલો નથી, પાનના ગલ્લા નતા, કાંઈ નતું. થિયેટરો નતા, ટીવી નતું, મોબાઈલ નતું, લેપટોપ નતું, કોમ્પ્યુટર નતું. આ બધા પુણ્ય ખર્ચાવાના સ્થાનો છે. જેટલા સાધન સગવડ વધારે વાપરો એટલું પાપ બંધાય, એ આખી જુદી વાત છે. આપણે અત્યારે નથી જોતા, કારણ કે પાપનો ડર જ તમને રહ્યો નથી. પાપનો ડર રહ્યો એવા વ્યક્તિઓ તો બતાવો મને કે પાપનો ડર લાગતો હોય. પણ પુણ્ય ખર્ચાય છે એવું કહીશું ને તો એ થોડા અટકશે, અને આગળ પુણ્ય ખલાસ થઈ જશે ને વિપરીત પરિસ્થિતિ, એકદમ નાજુક પરિસ્થિતિ આવશે જો નહીં ચેતો તો. ક્યાંય હરવા ફરવા જવાનું હતું નહીં. સાંજે પડે ચાલવા જાય તો ગામની બહાર તળાવ હોય, તળાવ કિનારે મંદિર હોય, મંદિરના ઓટલા ઉપર બેસે, મંદિરમાં જે ભગવાન હોય એના દર્શન કરીને તળાવ કાંઠે એ વડની નીચે ઓટલા ઉપર બેસે, નિરાતે તળાવની હવા ખાય. આ હવા ખાવાનું સ્થળ. કાં તો નદી હોય ગામની બહાર, નદી કિનારે જાય. વ્યવહાર પણ એટલા જ પરગણામાં 5-10 ગામોમાં હોય, એટલાથી દૂર તો જવાનું હોય નહીં. અને સાથે હવે પુણ્યનો ખર્ચ ઓછો હતો, નવું પુણ્ય સતત બંધાતું રહેતું. સવારે જાગીને ચારિત્ર સુંદર ગણી મહારાજ આ 14મી ગાથાથી સવારથી સાંજ શું કરવાનું એ બતાવશે આપણને. સવારે જાગીને પુણ્ય બાંધવાનું જ કામ થતું. પહેલું પ્રભાતે કર દર્શનમ, હાથના દર્શન કરે સિદ્ધ શિરા 24 તીર્થંકર પરમાત્મા. 24 તીર્થંકર પરમાત્માના દર્શન થઈ ગયા, ધન્ય થઈ ગયા. આંખો બંધ રાખીને જ ઘરમાં જે નાનકડું મંદિર હોય, ગોખલો હોય, ત્યાં જાય, ત્યાં ભગવાનના દર્શન કરે, આંખો વીંચીને પ્રાર્થના કરે. પછી પ્રાતઃ કર્મ ચાલુ થાય. પ્રાતઃ કાર્ય કરીને સીધો દેરાસર હોય. દેરાસરમાં દર્શન કરે, અગ્ર પૂજા કરે, ધૂપ દીપ વગેરે કરે. ત્યાંથી આવે એટલે છાલિયું ભરીને જુવાર કબૂતરને નાખે. ઘરે રોટલી તૈયાર થયો એટલે કૂતરાને રોટલી, ગાયની રોટલી, બ્રાહ્મણની રોટલી, બસ દાન ચાલુ. દાન ને દયા બે ઘરના આભૂષણ હતા, અને દાન આપે એટલે લક્ષ્મી આવે, દયા પડે એટલે આરોગ્ય આવે. આ બે પહેલાના સમયમાં રહેતું તું. એક પણ દવા લેવી પડતી નથી. 90 વર્ષે પણ એ મજૂરી કરી શકતા હતા, 2 રોટલા ખાઈ શકતા હતા, નિરાતે ઊંઘી શકતા હતા. એનું કારણ આ હતું, દાન અને દયા બંને એના ઘરના આભૂષણ હતા. સતત દાન આપવાનું. કોઈ બ્રાહ્મણ આવે, સાધુ આવે, સંત આવે, સંન્યાસી આવે, જે આવે સતત આપો આપો આપો. રોટલે બોળા. અતિથિ આવે, અભ્યાગત આવે, વેપારી આવે, બધા જમીને જાય. અઢળક પુણ્ય બાંધતા, અઢળક પુણ્ય. મનમાં કોઈ ક્લેશ ઓછા, કષાય ઓછા, આસક્તિ ઓછી, રાગ દ્વેષ ઓછા, બધું એકદમ ઓછું. કેવું નિર્દોષ ને મજાનું જીવન હતું. બધા સુખી હતા, કોઈ દુખી નતું. કોઈ દુખી નહીં. આ ભારત દેશની આ દશા હતી. એટલે આખી જિંદગી પુણ્ય ચાલતું હતું. જન્મથી લઈને મૃત્યુ સુધી એક સરખું જીવન ચાલતું.
અને નવું પુણ્ય જમા થતું હતું એ પુણ્યની આગળ પણ સદગતિ એને મળે. હવે આપણી દશા આજની વિચારી લો, એના કરતા ઉલટી દશા. એક તો પુણ્ય ઓછું છે, ગયા જન્મનું પુણ્ય ઓછું લઈને આવેલા છે. આ જન્મમાં નવું પુણ્ય પણ ઓછું થઈ ગયું. આજે કોઈ ભિખારી પણ તમારે આંગણે આવતો નથી. આ તમારી દશા છે. ચડતા દિનનું પારખું નિતાવે મહેમાન, પડતા દિનનું પારખું ઘર ન આવે શ્વાન. પેલા તો તમારા ઘર પાસે એક ગાય એક કૂતરો આવીને ઉભા રહેતા હતા, એના ટાઈમે તમે એને રોટલી આપો એટલે ખાઈને જતા રહેતા હતા. એ કેટલા સંતોષી હતા. આપણામાં એટલો સંતોષ નથી. કોઈ પ્રકારનું દાન નહીં, કોઈ પ્રકારનું. આજે તો જુવાર પણ તમે ન આપી શકો એવી દશા થઈ ગઈ. કાલે પેલા કિરીટ વાસણવાળાને નવું ઘર લીધું ને, એના ઘરે ગયો તો એ કે સાહેબ જુવાર નાખીએ છે તો કોઈ પક્ષી આવતું નથી. આ કપાળ ફૂટેલું, આ પુણ્ય ઘટ્યું. રતિલાલ પાર્કમાં ઢગલા મોઢે પક્ષી આવતા હતા, નવા શિવમમાં એક પક્ષી આવતું નથી. બોલો, ખાવામાં પુણ્ય જોઈએ એના કરતા ખવડાવવામાં પુણ્ય વધારે જોઈએ. મેળવવામાં જેટલું પુણ્ય જોઈએ એના કરતા દાન કરવામાં વધુ પુણ્ય જોઈએ. એ પુણ્ય ઘટ્યું. ખર્ચાય છે કેટલું બધું, ખાવામાં કેટલી વસ્તુ, રોજે રોજ કેટલું જોઈએ, સવાર બપોર સાંજ જુદું જુદું જોઈએ. પાછું 2-4 દિવસે એક દિવસ હોટલમાં, એક દિવસ લારી ઉપર, એક દિવસ ક્યાંક કોઈકની પાર્ટીમાં. સતત ખા ખા ને ખા. 84માં જા, જે ખા 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 કરે ને 84 ગતિમાં ભટક્યા કરે. કેટલી જોડ કપડા, બાપરે! માત્ર કપડા નહીં, બધું. ચપ્પલની જોડ. કોઈકના ઘરે વચ્ચે ગયો તો આખો કબાટ ભરીને ચપ્પલ, બૂટ, જૂતા. કીધું કેમ આ બધા મહેમાનના છે? ના સાહેબ, મહેમાનના નહીં, અમારા 4 જણના જ છે. કલર પ્રમાણે જોઈએ ને, મેચિંગ. કે મેચિંગ જોઈએ ને બધું. હા, ત્યાં મેચિંગ મળવાનું તમને બધાને. મૂર્ખાઓ છો. ઉપર મેચિંગ મળશે તમને. એના હાલી નીકળ્યા છે બધા. વાળે મેચિંગ ને, આ આઈબ્રો મેચિંગ ને, પેલી લાલી મેચિંગ ને, કપડાય મેચિંગ ને, ઘરેણાય મેચિંગ ને, ચપ્પલે મેચિંગ ને, બધું મેચિંગ. આ બધા જે કંપનીઓ છે ને એ તમને આવું કરતા શીખવાડે છે, એટલે એના વધારે માલ ખપે. સોમવારે જુદો સાબુન, મંગળવારે જુદો સાબુન, બુધવારે જુદો સાબુન, શેમ્પુ જુદું રોજે રોજ. ક્યાંથી લાવ્યા બધા? છતના ચાળા, છતના ઉચાળા. આ છત છે ને એના બધા ચાળા છે. અછત છે એને પૂછી જુઓ, ખબર પડે. આ બધું પુણ્ય વપરાઈ રહ્યું છે. અઠવાડિયે 15 દિવસે આઉટિંગ જોઈએ છે. દર અઠવાડિયે આમ એકે હોટલ બાકી ના રહેવી જોઈએ. અમદાવાદની એકે ફરવાના સ્થળ બાકી ના રહેવા જોઈએ. નવી હોટલ ખુલી છે હમણાં, ચાલો કે. ખર્ચાઈ ગયું પુણ્ય, ખલાસ. પેલા 7 પેઢી પુણ્ય ચાલતું હતું, આજે 7 વર્ષ નથી ચાલતું. કારણ નવું પુણ્ય બાંધવાનું ઓછું છે, જૂનું પુણ્યનું ખર્ચ વધારે છે. આ તો તમારું ગણિત છે, વાણિયાનું, વેપારીનું ગણિત છે. નવી આવક વધારે હોય, ખર્ચ ઓછો હોય, હા તો જ ધંધો સારો થાય. હવે વેપારમાં ખર્ચ એ વધારે રાખ્યો હોય, એસી આખી ઓફિસ રાખી હોય, 5, 10, 15 માણસો રાખ્યા હોય, આમ સતત ચા પાણી ઠંડુ આવ્યા જ કરતું હોય, ખર્ચ વધારે હોય ને આવક કાંઈ ન હોય તો શું થાય? છેવટે 12 મહિને શું આવે? હા, 0, ઉલટું માઇનસ.
બસ એ જ દશા માનવ ભવની આજે થઈ છે. પુણ્યની આવક ઓછામાં ઓછી છે, પુણ્યનો ખર્ચ વધારેમાં વધારે છે, એટલે પુણ્ય આ જ ભવમાં ખૂટી જાય છે, તો આવતા ભવ સુધી આ પુણ્ય ક્યાંથી આપણી સાથે આવશે? આ મોટો સવાલ છે. એટલે જો આ બધું ગમતું હોય ને જોઈતું હોય તો બે કામ કરો. પુણ્યનો ખર્ચ ઘટાડો અને પુણ્યની આવક વધારો. આ બે કામ કરો તો આખી જિંદગી તમારું પુણ્ય ચાલશે અને આવતા ભવમાં પણ તમારી સાથે આ પુણ્ય આવશે. આ બે કામ કેવી રીતે કરવા? પુણ્યનો ખર્ચ કેવી રીતે ઘટાડવો અને પુણ્યની આવક કેવી રીતે વધારવી? બહુ સહેલું છે, બહુ સહેલું છે. બસ થોડું આપણે મન ઉપર લેવાનું છે અને મન ઉપર લઈશું તો આ બધું આપણા માટે સરળ અને સહેલું છે. સવારે પેલા ભાઈ આપી ગયા મને, કેટલી કાર છે બાપરે, ઘરના આંગણે કેટલી બધી કાર પડી છે. મને કેટલી બધી કાર પડી હતી ક્યાં? તિરસ્કારની કાર ને હા પણ બે મને યાદ છે, જે સારી કાર હતી ને એ યાદ છે. આવકાર અને નમસ્કાર. હા, બે કાર, જો બે જ કાર રાખો ઘરમાં, જે આવે એને આવકાર આપો ને જે આવે એને નમસ્કાર કરો, કારણ કે નમસ્કાર એ પણ પુણ્ય છે. હા, દાન પુણ્ય અલગ અલગ પ્રકારનું કીધું છે, એના પછી નમસ્કાર એ પુણ્ય કીધું છે. બીજાને નમાવવા એ પાપ છે, પણ પોતે નમવું એ પુણ્ય છે. આ પુણ્યનો વધારો કેવી રીતે કરવો અને પુણ્યનો ખર્ચ કેવી રીતે ઘટાડવો, શાસ્ત્ર. પરમ દિવસ દીક્ષાર્થી આગમભાઈ, એનું મુહૂર્ત, દીક્ષાનું મુહૂર્ત આપવામાં આવશે. મારા ગચ્છાધિપતિ આચાર્ય હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ સવારે વહેલા પધારશે અને એમના શુભ હસ્તે અને એમના મુખારવિંદથી જ દીક્ષાનું મુહૂર્ત આગમભાઈને આપવાનું છે. સકલ સંઘ સમયસર પધારજો. આ સમય 8:30 થી 9:30નું આપણું વ્યાખ્યાન, અને દરમિયાન જ એમનો પરિવાર ત્યાંથી વાસ્તે ગાસ્તે અહીંયા આવશે અને પછી અહીંયા આગળ એમને મુહૂર્ત પ્રદાન કરવામાં આવશે. નવપતજીની હોળી નજીક આવી રહી છે, એટલે જેને જેને વર્ધમાન તપની હોળીનો પાયો નાખેલો હોય એ બધા હોળીમાં આગળ વધવાનો ભાવ રાખજો. હવે બહુ નજીકમાં આસો સુદ સાતમથી આપણી હોળીનો હોળીનો એમનો લાભ છે. બરાબર. ચંચળબા સવારે ત્યાંથી નીકળ્યા ત્યારે ચંચળબા કૃપા વાંચ્યું હતું અને ત્યારે ચંચળબા યાદ આવ્યા મને. 100 વર્ષની ઉંમરે એ લાકડીના ટેકે ટેકે અહીં આવતા, પરમાત્માની પૂજા કરતા, સામાયિક કરતા, પ્રતિક્રમણ કરતા, અને 100 વર્ષે ઘરે ઊભા કૌશક કરતા. 100 લોગસનો કૌશક ઊભા લાકડીના ટેકે કરતા હતા. આ એક ગુણ એમનો યાદ છે. અને બીજો એ યાદ છે કે વારંવાર પોતાના પાપોનો પસ્તાવો બહુ કરતા. કે ખેરવામાં જ્યારે રહેલા, અને એનું પિયર છે દશાશ્રીમાળી, બધા મને લાગે, એટલે ત્યાં આગળ બધું ગાર માટી કરે ને ગાય ને ભેંસ ને આ બધું રાખતા હોય ને એનું બધું જે કંઈ કરવું પડ્યું હોય ને, એ બધા પાપોનો એટલો પસ્તાવો કરતા. આ ઉંમર તીવ્ર પશ્ચાતાપ, બહુ જ ઓછાનો આવો તીવ્ર પશ્ચાતાપ જોયો છે, એવો એમનો પશ્ચાતાપ હતો. એકદમ હળુકર્મી આત્મા હતા ચંચળબા. પહેલા ચોમાસામાં અહીંયા હતા અને રોજ અહીંયા આવતા, મારા સાહેબને મળતા, આ બધી વાતો કરતા. પણ એના જેવા આત્માઓ બહુ ઓછા હોય. અને બાબુભાઈ પણ એવા સરળ હતા, એકદમ સીધા અને સરળ હતા. અને પુણ્યની વાત કરીને, કેવું પુણ્ય લઈને જન્મેલા કે તલકચંદભાઈ કમાયા
હા, અને બાબુભાઈ કહેતા કે બાબુડો નાનો હતો અને બાપાની કમાણી ઉપર જીવ્યા, અને પછી જસુભાઈ ને વિનોદભાઈ એ કમાતા થયા, બે ભાઈઓ, એટલે એની કમાણી ઉપર જીવ્યા, પોતે કમાવા જવું જ પડ્યું નથી. એકદમ સરળ સીધા માણસો, એના કેવા ભગવાન હોય છે. હા, ભોળાના ભગવાન આ એનું દ્રષ્ટાંત છે. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શા